કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા PMKVY 4.0 યોજના હેઠળ તાલીમ પામેલ સોઈંગ મશીન ઓપરેટર કોર્સની તાલીમાર્થી બહેનોની ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના પ્રયાસો થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા DCM શ્રીરામ લિમિટેડ ઝઘડિયાના CSR ફંડમાંથી તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન અને કીટ તથા પ્રમાણપત્રો વિતરણ કરાયા હતા. સ્વાગત પ્રવચન કરતા JSSના નિયામક ઝ્યુનલ સૈયદે સરકારની આ મહત્વપૂર્ણ સ્કિલ તાલીમ યોજનાનો ચિતાર રજૂ કર્યો હતો અને જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા થઈ રહેલ કામગીરી અંગે ચર્ચા કરી હતી. મુખ્ય મહેમાન પદેથી સંબોધતા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ બહેનોને આ મદદ વડે વહેલી તકે આત્મનિર્ભર બની પોતાનું અને પોતાના પરિવારનું જીવન ધોરણ સુધારવા હાકલ કરી હતી અને DCM શ્રીરામ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો. અતિથિ વિશેષ પદેથી ઉપસ્થિત DCM શ્રીરામના પ્રમુખ અને યુનિટ હેડ BM પટેલે કંપની તરફથી CSR ઇનિશિયેટિવ હેઠળ થયેલ કામગીરીની વિગતો દર્શાવી હતી અને JSSની આ તાલીમ કામગીરીની પ્રશંસા કરી હતી અને આગામી દિવસોમાં આવી તક મળશે તો મદદરૂપ થવા જણાવ્યું હતું. પ્રાસંગિક પ્રવચન કરતા DCM શ્રીરામ લિમિટેડના જયંતિ પરમાર દ્વારા બહેનોને આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મહામંત્રી અને નિરલભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, માજી નગર પ્રમુખ ઇન્દિરાબેન રાજ, JSSના કારોબારી અધ્યક્ષ પ્રીતિબેન દાણી, વિક્રમસિંહ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમને તો એવું લાગે છે કે અમને બધાને તમારા આશીર્વાદ મળશે. ભગવાન પાસે પ્રાર્થના કરો તો BM પટેલ સાહેબ માટે આ બધા સંસ્થાના બધા માટે આશીર્વાદ માંગજો. પણ મને આ કાર્યક્રમ જે પહેલી વાર આપણે BGMA હોલમાં બેઠા હતા એ કાર્યક્રમથી મને એવું થઈ ગયું કે આ બહુ પ્રભાવી કાર્યક્રમ છે. હતા આપણે 25-50 લોકો, પણ અમને ખબર પડે છે અમે તો હજારો લોકોના કાર્યક્રમમાં પણ બેઠા હોય, પરંતુ 10-20 લોકોનો કાર્યક્રમ પણ પ્રભાવી હોઈ શકે એવો કાર્યક્રમ મને એ દિવસે લાગ્યો અને એટલે મને થઈ ગયું કે આવું કામ કરવું જોઈએ અને કદાચ હવે અમે આમાં થોડા વધારે સ્પીડ વધારવા માંગીએ છીએ. આ એવા બધા બહેનો હોય છે કે જે કોઈની પાસે જઈને માંગી પણ નહીં શકે, કહી પણ નહીં શકે. આ એવી સ્થિતિમાં છે.